તો આજે હતો મારા ચેલેન્જનો 16મો દિવસ। જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં અને મારું નામ છે વનરાજ કલાડિયા અને તમને ખબર જ હશે કે મેં 15 થી 17,000 રૂપિયા કમાવાનો ટાર્ગેટ લીધો છે। તો આજે છે આપણે દિવસ 16મો। પછી આપણે ફટાફટ થડે આવી ગયા અને થડે આવીને ફટાફટ થડો પણ પાથરી દીધો છે। હવે આપણે જોશું ગરાગની વાટ જોતા જતાને ચાલુ થઈ ગયા ગરાગ અને પછી તો જેમ જેમ ગરાગ આવતા ગયા તેમ તેમ આપણે ડુંગળી બટેકા અને ટમેટા દેતા ગયા। પછી તો વેપાર કરતા કરતા ક્યારે પડી ગઈ સાંજ તે તો ખબર જ ના પડી અને આપણા થડે આવી ગયા હતા મિતેશભાઈ અને રવિભાઈ। ऐसा मत करो मेरी जान, लाइफ में कुछ अच्छा करो यार। તે પછી તો ફરીથી ગરાગી ચાલુ થઈ ગઈ અને આપણે ફરીથી ડુંગળી બટેકા અને ટમેટા દેતા ગયા। પછી તો વેપાર કરતા કરતા પડી ગઈ હતી સાંજ અને વાગી ગયા હતા રાતના 9:30 અને ટાઈમ થઈ ગયો હતો થડો ભરવાનો। તે માટે ફટાફટ ડુંગળી અને બટેકા ભરવાનું કરી દીધું સ્ટાર્ટ અને ડુંગળી બટેકા પણ ભરાઈ ગયા અને ટાઈમ હતો ટમેટા ભરવાનો। તે માટે ફટાફટ ટમેટા પણ ભરી લીધા અને આજે કાલ કરતા ગરાગી થોડીક સારી હતી અને ટમેટા પણ ભરાઈ ગયા અને ટાઈમ હતો રેકડી હકેલવાનો। તે માટે ફટાફટ લાઇટ અને છત્રી બંધ કરીને થારું એના માથે લોડ કરીને કેરેટ પણ બધા તેના માથે લોડ કરી નાખ્યા અને આપણે ફટાફટ ચાલતા થઈ ગયા ઘરે જવા માટે અને ઘરે પહોંચીને પણ બધી વસ્તુ ફટાફટ અનલોડ કરી નાખી અને ટાઈમ હતો વેપાર ગણવાનો અને આજનું આપણાને પ્રોફિટ થયું હતું 400 રૂપિયા અને આ 400 રૂપિયા પણ હું કાયમની જે મેં ગલ્લામાં નાખીશ અને જોઈશ કે 30 દિવસમાં આપણે 15 થી 17,000 રૂપિયા કમાવાનો ટાર્ગેટ પૂરો કરી શકીએ છીએ કે નહીં। અને ત્યાં સુધી જો તમે મારા ચેનલ પર નવા હોય તો કરી દેજો લાઇક શેર સબસ્ક્રાઇબ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં જોતા હોય તો કરી દેજો ફોલો। ત્યાં સુધી તમને સૌને જય માતાજી।